નમસ્કાર. ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી. ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પગલે રામ ભક્તોમાં અનેરી ખુશી. રામ મંદિર નિર્માણ બાદ પગપાળા અયોધ્યા જવાની લીધી હતી ટેક. સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામના ભીખાભાઈ રાવલે માની હતી ટેક પૂરી કરી હરસોલથી પગપાળા અયોધ્યા જવા રવાના. હરસોલ ગામના ગ્રામ્યજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયા બાદ પગપાળા જવા રવાના થયા. ત્યારે 65 વર્ષના આધેડ ભીખાભાઈ રાવલે રોજના 25 કિલોમીટર ચાલી 51 દિવસે અયોધ્યા પહોંચશે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરની માનતા પૂરી કરવા અયોધ્યા તરફ પ્રયાણ. ત્યારે ગામના મહિલાઓ, બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં સાથે મળી ભવ્ય વિદાય કરી.